જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં ને? આ અમારી 1000 દિવસની કસરતની યોગની ચુનૌતીમાં આજે 779મો દિવસ છે. આજે આપણે રતન ટાટાની વાત કરીશું. રતન ટાટા એટલે કે ટાટા ફેક્ટરીના માલિક, મોટા બિઝનેસમેન. 1999માં ટાટા મોટર્સની ઇન્ડિકા કાર નિષ્ફળ રહી ત્યારે રતન ટાટાએ વિચાર કર્યો કાર ડિવિઝન વેચી દેવું જોઈએ. ત્યારે તે વેચવા માટે ફોર્ડના સીઈઓ બિલ ફોર્ડની મુલાકાત માટે અમેરિકા ગયા. ત્યારે મીટિંગમાં તેમણે બિલ ફોર્ડે કહ્યું, તમને કાર બનાવવાનો કોઈ અનુભવ નથી તો આ બિઝનેસ શરૂ શા માટે કર્યો? અમે તમારો કાર ડિવિઝન લઈએ એ તો તમારો ઉપકાર જ છે. આ અપમાનના વાક્યો ઘણા નિષ્ફળતાની નિશાની હતા, પણ રતન ટાટાએ પ્રેરણા બનાવી. રતન ટાટા ઇન્ડિયા પાછા આવી, ટીમ સાથે ચર્ચા કરી અને પછી મહેનત શરૂ કરી. કેટલા વર્ષોની મહેનત પછી અને હવે ટાટા ગ્રુપ દુનિયામાં પ્રતિષ્ઠિત છે. મિત્રો, આપણે આ વાર્તામાંથી એ શીખવા મળે છે કે અપમાન અને નિષ્ફળતા અંત નથી. જો મન મક્કમ અને મહેનત હોય તો તમે અસંખ્ય સપના સાકાર કરી શકો છો. જો તમને અમારા અવનવા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.